ખાઈ લે આટલું હેરો. ₹500 જરૂર છે. પેલો નીકળો એક તો ભાજ કરે અને લઈ ના હોતા ભગતના ઘર બાજુ જાય હોય તો પાછી લેતો આવું ને આલી દઉં. આ હું રોજ રોજ ભાગ કરે છે. જય બાબારી. જય બાબારી જેકાભાઈ. કેવું ચાલે છે? હા શાંતિ બેહો. હા બેહો. પાણી પીશો? પાણી પીએ બેહો ને. કેવું ચાલે છે કયો? હા શાંતિ છે હાલ તો. તમારે કેવું ચાલે છે કયો? અમારે ચાલે જાય છે રાગ રાગ. શું કરો છો? અત્યારે તો શું કરીએ એટલા ને હું દે છે બધું. ઈંડા વાયા છે? કેટલા વાયા? બાપ બાપ તો બધા 3-4 વીઘા વાયા, 4-5 વીઘા કપા યાર વાયા. આપા ખેતી વાળા તો ખેતી તો કરવી જ પડે કે તાન. ખેતી કર્યા વગર તો શું છે તાન? હા તાન. તમારે કેવું છે કે ખેતીમાં? શું કોમ આવ્યા કોમ તો સારું થોડી જરૂર પડી હતી. હતા? બોલો બોલો. ₹500 જોવું છે. યાર વહેલા આયા તો કોમ કર્યું તું તમે કયો? કેમ વહેલા? મારા એક થોડા ભેંસના પરવાના હતા ભરી આવ્યો તો. હા એ તો બરાબર છે પણ હું એ ખાસી આશા લઈને આવ્યો તો કીધું ભગત પાસે પડ્યા પછી પૈસા. ના ના એવું તમારા માટે રાખ્યું છે કાપે કોઈ દાડો? રાખ્યું તો નહીં. તો એમ કરો તાર ₹500 પડ્યા છે મારા પાસે. તો લાવો એટલું એટલે કોમ થઈ જાય મારે. છે ખરા પણ નકલી છે એ જકાભાઈ જો આ ₹500 છે. 500 અમે તમારે નકલી પડી તો રહી છે. એનો આઈડિયા એક હું મારું મારો તે બરાબર અને જે આવે એ અડધું આપણે બેનું. તમને મન ફાવે કરો. હા અમે તમારે ચાલવાની તો સજ નહીં. ના નહીં ચાલવાનું. તાર પર કોક આઈડિયા મારું હું બરાબર મારો લેહડો તા કોક કરી કાઢવી તો પડશે ને. કાઢવી તો પછી ભલા માણસ યાર તમે તમને પૂરો વિશ્વાસ ને હું તમને આપી દે યાર. ના તમને હું જોતે તમારું ભાડું આપી દે યાર. અરે જયરામભાઈ યાર થોડી તો શરમ રાખો, મારી થોડી શરમ રાખશો ને યાર તો હું તમને પડતી વર્ધીને બોલાય યાર. અરે અલે તમારા પૈસા હું નહીં બાકી મૂકું ભલા મને. આજે તમારા પૈસા હું આપી દે બસ. મારા એટલો તો વિશ્વાસ રાખો મારા ઉપર થોડો. અરે જયરામભાઈ એવું નહીં યાર. હા યાર આજે કરી દઉં બસ. આજે તમારા પૈસા હું પોકારી દઈશ બસ. એ હા પૈસા ₹500 હું નહીં ક્યાંથી લાવવા પૈસા? મેં કીધું તું ને હા હા તો આપણે કોક તો આઈડિયા મારીશું મારી બરાબર. અને મેં કીધું તું એ સમજણ પડી જાય તમારે પડી છે બધી. બધી. તો આ નોટ આપણે આટલે રાખીએ હા હો મિલ દો આટલા. બરાબર ને. અને ક્યાં જઈ લ્યો આ તમારે તમે ઓમ જતા રહો અને હું ઓમ જતો રહો બરાબર. હા અને માણસ વધારે નીકળે તો જોર રાખજો. હા બરાબર. સમજ જ નહીં પડતી. પેલા જયરામભાઈને પૈસા લાવવાના ઘેર તો ડોસી લોહી પી જાય. દાળના પૈસા ચોથી લાવવા, ચોખાના ચોથી લાવવા, કીચડું જ ખવડાવો. કીચડું સાસ જ લાવવા ચોથી કોઈક વેત કરવો પડશે ગામમાં. લે કોક આ તો સર પેલા જકાભાઈ કીધું જવા દે હારો. બગાડ હું એ જોયું. બાલાજી મી જોઈ યાર. મારો હાથ કેટલો હજુ તમે જોઈ દો તમે. મારી નજર તો અરે ગમે એટલો હાથો પર તમે જોઈ દો. ભગત આ ના ચાલે યાર. તમે ભગત થઈને આવકોડો આ નોટ મું જ પકડી. એવો નહીં બાલાભાઈ તમારું પૈસો મારે એવું નહીં તો લઈ લો ભલા તમે. માણસ તમે ભગત છો. ભગત છે એમ જ કહીએ છીએ કે પૈસા મહી આ પકડ્યા છે. પૈસા તો થી જ હું બાળી ગયો હું યાર. ના ભગત યાર ના હું જ પકડી યાર. અરે તારી માણસ યાર. લાલ શેફી વાળો મરઘો પકડી ગયો છે અને મારો આઈડિયા કોમ કરી ગયો છે અને ભગત પોકી જાય. લાય મરજા દે હું પેલું કોમ કરી દઉં હેરો. ભગત યાર ના નોટ બાલભાઈ આ નોટ હું તમને આલ્યો નહીં. હાલવાનો સવાલ નહીં. નજર મારી તો તમારી હો નજર. મારી પડી નજર. તમારી હો નજર પડી તમને હું આલવાનો આ નહીં. નોટ ભગત એ ના મારા ચાલે. પાસે જો પૈસા છે ને એટલે હું આ નોટ લઈ જવાનો છું. ના ભગત આ નોટ હું બાળી હો. યાર મારા પાસે કોની પૈયે નહીં પણ આવું છે હણી બાબા રસ્તા વચ્ચે મોડી છે. નહીં આ નોટ ભગત મારી જ છે યાર. આ એ ના ચાલો. ચમ અડધી નોટ મી પકડેલી છે જો.
વાત હોભળો. આ નોટ તમે કે છો મારી છે, આ કી છે મારી છે, નોટ છે કની. યાકુબા મારી વાત હોભળો પેલી. હા. હું તોથી આવતો હતો બરાબર. અને મારી નજર ચેતના થોભલે ઉડી હતી અને આ નોટ ઉપર હતી. નોટ ઉપર. હા તો હું નોટ પેલી હું એ પકડી તો હક મારો જ ગણાય ને. પેલો નોટ લાયા ચોથી. મને આ નજર તો મારીએ પડી હતી યાર, કોઈ નોટ પડી ઉપર તો. ઓહો. હા, આ નોટ ઉપર નજર તો મારીએ પડી હતી. પણ નજર પેલી મારી પડી હતી યાર. પણ ના, આ નોટ નો હકદાર હું છું. પણ જો નોટ તો તમે બે હોય પકડી છે. હા તો બરોબર જ બે છે. હંગાતી જ આઈ જતા હોય. હંગાતા હતા એટલે હંગાત આ ને હંગાત મારી નજર પડી, ઈવોને પડી. હા તો હું કહું મોનો તો એક આઈડિયા આલું. કેવો આઈડિયા કયો? જો 75% તમે પકડી છે. હા તો પકડ મૂકી દેજો નોટ તમે મૂકી પણ દેજો. 25% હકો હોવાનો છે. અને નજર પેલા હું બારી હતી નોટ હું જોઈ પણ હતી. જલી તો બે એને છે. હું પેલા લઈ લીધી હતી ની વડે પછી પકડી દીધી. પછી છે ના પકડી હોય. 75% 300 રૂપિયા હું તમને આલ દઉં છું, 200 રૂપિયા મારું જો હું બતાવે આ છે. એક આઈડિયા આલું તમને ગમે તો. હા કયો? જો 300 તમારા અને 200 હોવાના આલી દે. મંજૂર છે વખત હવે આપણને મંજૂર છે. તમારું. અને હું નોટ જોઈ કોણે તો જોઈ જ નહીં. એ તો મારા લેતા એના બારી ગયા યાર. તો પછી શું કરશો? ફાડી નાખશો? ના ફરાય તો ના પણ કોક તો કરવું પડશે એનો આનો ઉપયોગ તો કરવો આ હું કહું એ આઈડિયા છે, બીજો નહીં. તમે આ લોકો તો એ રે હાલ હું આલી દઉં. હું કોઈ એકલો બધો લુકવાટ નહીં. તાને. મારા પાડે 200 રૂપિયા પડ્યા. હા તો હાલ દે ભગત ને. તો 300 તો મૂડ લઈ. હા 300 પણ એટલો જ હક છે, 200 નો જ જોવા આવવાનો. પેલા નોટ મૂકો તો હા, બહુ મેં પણ પલ્લાઓ પેલા બહુ યારો. 200 હાલો. તમે ચોક લઈને જતા રહો તો ના, મારે તો મારે તો લેવા છે, હું તો આ હે દઉં. એ નહીં. તાને. આ બકટ લઈને જતા રહો તો મારે તો હોય ના બાલાભાઈ, ના એવું હા ના તો એક હાથમાં હોય. હાલો. હા પણ એક વસ્તુ કે હું આલુ બરાબર નોટ છોડી દેવી પડે. હા બરાબર. ભગત બરાબર ને. હા હા બાદભાઈ. મારી તમારે તો નોટ. મને કોક હાલો હાલો 100 રૂપિયા. આમ જો જો યાર હા હાલ છે કરો. ને, મારે તો નહીં જોતા. ભાઈ, ક્યાં પહોંચ્યો? ક્યાં પહોંચ્યો? લે હળો હળો ભગત. હારો લે આપણો આઈડિયા કોમ કરી ગયો ને. કરજો હો મારજો. અમે બોલ્યા તા અડધો ભાગ લાવો હરો. હા, તમારા 100 રૂપિયા હાથે લ્યો. આપણે તમારું કામ થઈ ગયું, મારું કામ થઈ ગયું. લ્યો 500 તો હાલવાના ઉભા રહ્યા પેલા. ઊભા તો રહે જ ને. તો મારું બેનું કોનું મોઢું જોઈને આવ્યો તો ડોશીનું જ મોઢું જોયું તું. આ ડોશીના દખા તો 500 રૂપિયા આવી ગયા. હવે હું જઈને કરું પોણી પીને પહેલાં આપણા જયરામભાઈનો હિસાબ પૂરો કરી આવું એટલે બીજી વખત ભરતીમાં આવતા આવો અને આવું હું ટેણીઓ નહીં, મારું નામ પાડ્યું છે મારા ભાઈ. કેવું નામ પાડી પાઉં અભો નામ પાડ્યું છે, મારું નામ ટેણીને ક્યાંનું? કોણ નામ છે એમ તારું શું કરું હું તે ગાડી સાફ કરું દેખાતું નહીં, પધરાવો. ઓહો છોકરા આવડું સર શું બોલે છે તારા પપ્પાએ આજ સુધી મને આ રીતે સવાલ નહીં કર્યો. જેવા સવાલ એવા જવાબ. જોજો તાર બાપો એ પણ મળશો વેનું. શકન હું મળશો એ હોમો દેખો એમ બે પધરાવો કહું. એ જયરામભાઈ આવો આવો તમે ઓય આવો હા મરચો બરચો લેતા હો થોડો અમાર માટે ખેલીને બેલીને હા હા તમે તો મરચો કરી દીધો ખેતરમાં આ મરચો મુયા ગોટા બનાવવાના છે એટલે વેણું છું. ગોટા હોવા ગોટા બનાવવા છે. અમે તો આખા ને આખા મરચાનો ગોટા ખાશો હા મને આલો તમે ખાઈએ તમે મરચો લેવા માટે આવ્યા છો? આલો તો લઈ જઈએ મપાવી મસો હા, મરચો જ લેવા આવીએ ને મરચો તો બરોબર છે, પણ આજ મેં તમને ફોન કર્યો તો ખબર છે તમને? અરે તો ખબર હે મને યાર તમે ફોન કર્યો તો ખબર હે મને બધી ખબર હે તમારો વ્યવહાર બરોબર નહીં યાર બાલભાઈ. એ આ ભલા મોણે શું કરું યાર આ ડોશી પૈસા માગ કરો હો ને મને લાવા ચોથી એટલે તમે વ્યવહાર એવો રાખો કે અડધી રાતે કોઈક માણસ કોમમાં આવે તમને. ભલા મોણા જયરામભાઈ યાર તમને આજ સુધી હું આવું કરી ગયો કે બાલભાઈ તમે સમજતા એની વાત ના કરો યાર. તમારો વ્યવહાર એકદમ બુઠ્ઠો છે વ્યવહાર. એવું નહીં યાર હું નહીં યાર.
મેં આ કેટલા કંટાળીને તમને આજે ફોન કર્યો 2 મહિના થઈ જાય એ વાતને તમને ખબર નહીં હોય એક ભાઈ મને 3 દાડાના વાયદા પૈસા લઈ ગયો કેટલા લઈ ગયો 2500 રૂપિયા કે બેંકમાં મારે થોડું કોમ છે અને કાલ ને પમદાર તો હું તમને પાછા આલી દઉં એ દિવસ 6 મહિના થઈ ગયા હજી ને મને મોઢું એ બતાવ્યું નહીં પણ હું એવો માણસ નહીં યાર તમે હું માણસ નહીં માણસ આ 2 મહિના થઈ ગયા તમે કે માણસ નહીં હું માણસ નહીં તમે તમે વાતને સમજતા નહીં હું સમજુ તમે કયો સમજુ હું સમજુ કયો હા હું તમને પૈસા જ આપવા આવ્યો છું યાર. તો તમે વેલા કયો ક્યાં તાન કમ પૈસા લઈને આવ્યો છે વાત જ પૂરી નહીં હવા ફરતા ને પણ તમાર આ બધી જફા કર્યા વગર પેલા ના કહેવાય કે લ્યો જયરામભાઈ આમ પૈસા લઈને આવ્યો છું તમને હું કીધું તું શું કીધું રોજ પડતે હું પૈસા આપી દે તમારા પણ યાર તમારે એવું પહેલાથી કેવું પડે ને યાર હું ના બોલવાના બધું બોલી દીધું તમને તો હું પૈસા આલવા આવ્યો તમે તો ઊંધું બોલો હો ને મારે હા અમુક તમે પૈસા આલ્યા હા, હા. અમુક તમારે મરચો લેવટ લઈ જાઓ અને ચા પાણી આપણે શાંતિથી કરીએ બરોબર હા તો એનો પેલા ચા પાણી કરીએ ને પછી મરચો તો લેવો જ પડશે ને ભજ્જો તરવો હા. પડશે એટલે ભજ્જો બનાવ આજે મારે ભજ્જો જ બનાવવાનો છે માર તો આખો લોબારો ને આમ ડોયરો બાંધીને આમ હાર પહેરા ને એવો વાહ. મરચો બનાવો ને ખાવા હું આમ ડોસી ખુશ થઈ જાય ને એટલે મરચો એવા બનાવવાના છો કે ગોટા એવા બનાવવાના છે મરચો ગોટા એવા હા, બનાવવાના તમે કે મરચો એટલે મૂકી તમે મરચો બનાવતા છો એ હું શું કહું હા આ જે આ બે મરચો જો આ મરચામાં ગાળ દેવાનું હા અને આમ હાર બનાવીને હા આટલે રહી તમે જેટલો હાર લોબો બનાવો હા અને હો આમ ભજ્જો પારવા હું બરોબર. ડોસીનો આમ પડીને પકડી રહું ખા ડોસી એ રીતે ખવડાવો હા તો આપણે પેલા મરચો તમારે લેવો છે કે ચા પાણી ચા કરી પાણી કરીએ ને પછી એટલે હું આપણે આ પૈસા અરે બાલભાઈ શું થયું તમે તો ડફોર છો યાર તમે યાર તમે તો મને બનાવવા આવ્યા છો શી તો બનાવ્યો પણ આ પૈસા જો આ પૈસા તમે ના જોયા હોય છે? યાર પૈસા શું થયું આ નકલી નોટ છે યાર હું ભલા મોના વાત કરો યાર તમે તમે તમારા વારી જ કરવા આવ્યા લાગો છો હા હોય યાર જોઈ લો લે આ તારી હું તો જોર હલવાણીઓ ગન્નાએ 200 જ્યાં બે લગભગ વચમાં ફૂટમાં ને એકરું મને છેતરાઈ ગયા લાગે મારા 200 રૂપિયા જ્યાં ગન્ના અને નકલી નોટ આવી જઈશ ને શું કરું હું જયરામભાઈને હું જવાબ આલું 500 હાલવા આવ્યો તો હું તો યાર રહું તોય કોક કરવું પડશે વાપર્યું જયરામભાઈ હા અમને કાલે પોકારું તો હતો નહીં હું કાલે યાર યાર ઘેરથી યાર ગલ્લાઈ કે ગમે તે યાર ચોકથી નકલી નોટ આવી એટલે તમે તો મને તો બનાવી જ જોત ને એટલે યાર એવું તો શું હતું યાર પણ તાન? હું એ નથી જોઈ યાર નકમ હોય આવત જ ના તમે કહી દો કે જયરામભાઈ કાલે કરી આલો કે ઓમ કરી આલો તે રીતે હવે હું કરશું કે કાલે પોકારું નહીં ચાલે હવે કાલનો વાયદો તમારો પાકો કાલનો વાયદો આપણો પાકો કાલે તમારે હોદનારી 5 વાગે હા હા મને મારું તમે 500 રૂપિયા આપી જજો હા હા ફાઇનલ નકર નહીં આવો ને તો તમારે ને મારો વ્યવહાર કટ બરોબર એક વખતે આપણે ભરોસો કર્યો 2 મહિના થઈ ગયા એ વાતને હા વાત સાચી. બરોબર હા અમે આ કાલે પૈસા હાલવા ના આવો ને તો કોઈ દારો હાલતા નહીં અને તમારો મારો કાલે વ્યવહાર મળી પૂરો પછી કાલે મળી જ જાય બરોબર 100%? 100% હાર તો વધો ને જો હડો હું ચા બા નહીં પાવી આપો હો જો ડોશીમાં તો મરચો ભજ્જો કાલ આવો એટલે લઈ જજો ને 5 વાગે આવજો કાલે મરચો લઈ જજો હો એ હા. એ લોબો ભજ્જો બનાવજો ને ટૂંકો બનાવજો પણ એ કાલે હા હો એ હાસવીન જો સારું કહેવાય પેલા જયરામભાઈ હતા ને એને થોડી શરમ રાખીને પણ 500 રૂપિયા મારા તો પેલા ઘરનાએ પૈસા 200 રૂપિયા જતા રહ્યા ને ઘેરે હું જવાબ આલો ને કાલે 500 રૂપિયા પોકરવા પણ આ જ છેરી આવી લાલચ કોઈ રખાય નહીં આ મારું દોધું